સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 31/5/2026 રવિવાર, અધિક જેઠ સુદ પૂનમ છે. આજે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. આજે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાથી નિંદાના દોષમાંથી મુક્તિ મળે છે. નિંદાનો જે પાપ થતો હોય, આપણાથી જેની નિંદા થઈ ગઈ હોય, કોઈના માટે ખરાબ બોલાઈ ગયું હોય, ખોટી રીતની કોઈની ખોટી વાતો કરી હોય, એ પાપમાંથી મુક્ત થવા માટે આજે રાધા પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરી ભગવાનને વંદન કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે તો આ પાપમાંથી મુક્તિ મળી જાય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે બપોરે 2:15 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે સાંજે 4:12 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય તો એના મુખ જોવામાં કોઈ દોષ નથી, પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય એને ચોક્કસપણે જલ્દીથી જલ્દી પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે પહેલા ચરણમાં જો જન્મ થાય તો એના પિતાનો, એના મોટા ભાઈનો નાશ થઈ શકે છે. એનાથી જે મોટા હોય તે વ્યક્તિનો નાશ થઈ શકે છે. માટેની વિધિ બને તેટલી જલ્દી કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે મળસ કે 5:25 શરૂ થઈ આવતીકાલે સવારે 6:20 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. કરણ આજે બપોરે 2:15 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ અક્ષર છે ન ને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધીની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 1 તારીખે સાંજે 7:07 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રમાં જેનો જન્મ તેને ચોક્કસપણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય હું રાધા પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન વગેરે પતાવીને આજનું શુકન કરેલું આખું જીવન તમારું સુંદરતા વ્યતીત થશે. અને જેની પણ મેરેજ એનિવર્સરી છે યા જેની પણ વર્ષગાંઠ છે એ લોકો મને યુટ્યુબ ઉપર મેસેજ કરશે તો એના માટે હું ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશ કે એ લોકોનું આખું જીવન સુખમય બને. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જરૂરી છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે, આજે કોઈને એક્ઝામ હોય, કોઈને પરીક્ષા આપવા જરૂરી છે, આજના દિવસે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈને ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, સગાઈ તો થાય નહીં, કોઈની છઠ્ઠી હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા જોગેષ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજના વારનું શુકન કરીને પછી કાર્ય કરો, સારી સફળતા મેળવી શકશો. એમ તો આજે રવિવાર છે, ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને અથવા પિતૃના ફોટાને વંદન કરવું, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું અને દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આમ તો આજે તમે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવું જોઈએ. તો યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે, માન સન્માન વધે છે. આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે, પણ હમણાં ગાય ઘાસ નથી ખાતી, તો તમે એને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવશો તો પણ એનું આ જ ફળ મળશે. આજે આખા મિત્ર મંડળ તેમજ આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ, આનંદથી રહેવું જોઈએ. તેનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો તેના માટે પણ એક શુભ સમય છે. આજે સવારે 7:30 થી બપોરે 12 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળશે 1:30 થી મળશે 3 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો. પરંતુ મિત્રો, હાલમાં અત્યારે અધિક માસ ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરશો, ન કોઈ નવા વસ્તુનું, મોટી વસ્તુની કઈ ખરીદી કરશો. જે કામના માટે કરવાના કાર્ય છે તે હમણાં ન થઈ શકે. રોજિંદા જીવનમાં જે કઈ વસ્તુની ખરીદી કરો છો એ કરી શકાય છે, પણ અન્ય એના થકી જે કઈ બીજા માંગલિક પ્રસંગો છે તેને ના લખેલી છે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમાં શોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ અધિક માસે શુભે શુક્લ પક્ષે પુણ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. ખાસ કરીને મિત્રો, આ સંકલ્પ તમારો પૂર્ણ થાય એટલે મને કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલી દો, અથવા
જય રાધા પુરુષોત્તમ લખીને મોકલાવશો. ભગવાને તમારા માટે પ્રાર્થના કરીને લાઈક કરીશ. આપણે જે યજ્ઞ રાખ્યો છે એમાં યજ્ઞમાં જે લોકો પણ બેસવું હોય તમારે પર મેસેજ આવે એટલે મને નામ લખાઈ દેવાનું આગ્રહ રાખજો. બુધ અને રાહુનો યજ્ઞ છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ
એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.